નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટરનો કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો છે એમાં આપણે ખાસ વક્રીભવન વિશે સમજતા હતા. વક્રીભવન શેના કારણે થાય, વક્રીભવનના સૂત્ર, વક્રીભવન થવાના કારણે કોઈ સ્પેશિયલ ઘટના ઉત્પન્ન થાય જેને આપણે પાર્શ્વીય સ્થાનાંતર કહીએ. આ રીતના આપણે વાત કરી હતી. સપાટીનું લંબ ત્રાંસુ કિરણ આપાત કરતા એનું વક્રીભવન થાય અને પાછું બે વાર વક્રીભવન થાય એટલે આને આપાત કિરણ અને વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ કહેવાય. પણ આ બે કિરણો એકબીજાને કેવા હોય છે? સમાંતર હોય છે. પણ એનું શિફ્ટ થઈ ગયું એટલે આને લેટરલ શિફ્ટ કહેવાય. એનું સૂત્ર કહેવાય હતું x = ti 1 - n1/n2. આ સૂત્ર હોતે કરવાનું છે. t નું છે સાઈડ i નું છે આપાત કોણ, n1 n2 માધ્યમોના વક્રીભવન. n1 પેલા માધ્યમનો વક્રીભવન, n2 બીજા માધ્યમનો વક્રીભવન. તો આટલી વસ્તુ આપણે કરી છે. હવે આપણે આગળ વાત કરીએ તો હવે છે પ્રશ્ન નંબર 22 છે. પ્રશ્ન નંબર એટલે તો કે આ 22. હવે એમાં એવું કીધું છે કે પાણીથી ભરેલી ટાંકીના તળિયે હવામાંથી જોવા મળતી ઊંચાઈની સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ નો સંબંધ મેળવો. હવે આ બધાને રોજિંદા જીવનમાં અનુભવ હોય છે કે પાણીની ટાંકી ભરેલી હોય તો ટાંકીનું તળિયું થોડું ઊંચું આવેલું દેખાય તમને. ડોલ ખાલી હોય, ઊંડી નાખશે પાણી નાખો તો ડોલનું તળિયું ઊંચું આવેલું દેખાય. રૂપિયાનો સિક્કો અંદર નાખી દો ડોલની અંદર તો એ રૂપિયાનો સિક્કો ઊંચો આવેલો દેખાશે. આમ કરીને એક ઘાય તમે આમ હાથ મળે પકડવા જશો તો રૂપિયાનો સિક્કો પહેલી ટ્રાય નહીં પકડાય. કારણ કે આપણને આભાસી પ્રતિબિંબ જે મળતું હોય ને, આપણે કેવું પ્રતિબિંબ મળતું હોય? આભાસી પ્રતિબિંબ મળતું હોય એ આપણને દેખાય. એનું ઓરિજિનલ વસ્તુ દેખાતી નથી. થોડુંક એટલે ઊંચાઈ ઉપર આવેલું હોય છે એટલે એની આભાસી ઊંડાઈ કહેવાય. હંમેશા સાચી ઊંડાઈ કરતા આભાસી ઊંડાઈ ઓછી હશે. સાચી ઊંડાઈ કરતા આભાસી ઊંડાઈ શું છે? ઓછી. એટલે તળિયું ઊંચું આવેલું છે. તો શા માટે ઊંચું આવેલું છે એની વિશે વાત કરીએ તો એની માટે આ ધારો કે આપણું પાણી છે, બરોબર? આનું છે પાણી. તો આ એની છે સાચી ઊંડાઈ છે. આ પાણી ભરેલું છે એનો વક્રીભવન છે અને અહીં આપણી હવા છે, બરોબર? પાણીનો વક્રીભવન કેટલો છે? 4/3 અથવા 1.33. તો ધારો કે અહીંયા વસ્તુ છે O, અહીંયા વસ્તુ શું છે? O. તો એમાંથી ઘણા બધા કિરણો નીકળતા હોય. તો જો તમે ઉપરથી જોશો તો આ કિરણ છે, આ કિરણ છે, આ કિરણ છે. ત્રણ કિરણો લીધા, બરોબર? કેટલા કિરણો લીધા? ત્રણ કિરણો. તો આ કિરણનું વક્રીભવન નહીં થાય એટલે સીધે સીધું છે લંબ છે. આ કિરણ છે એ ત્રાંસુ કિરણ છે, આ કિરણ એ ત્રાંસુ કિરણ છે. તો આપણે બધાને ખબર હોવી જોઈએ કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય પ્રકાશનું કિરણ જો અહીંયા ન હોત તો આમ સીધું છે, પણ એની જગ્યાએ હવે શું થશે? માધ્યમ બદલાય છે એટલે સપાટીને લંબથી શું જશે? દૂર જશે. આ કિરણ આમ જશે અને આ કિરણ આમ જશે. હવે એને પાછળ લંબાવો તો એ ત્રણ કિરણો અહીંયા ભેગા થાય એટલે O નું પ્રતિબિંબ અહીંયા મળે પ્રદેશ જેને આપણે કહીએ આભાસી ઊંડાઈ. એટલે કેટલો તફાવત આવ્યો? H2 - H1 જેટલો. કેટલો તફાવત આવ્યો? H2 એટલે તમે વસ્તુ છે એ અહીંયા હતી તમને અહીંયા દેખાશે, આટલી ઊંચાઈ દેખાશે. હકીકતમાં છે અહીંયા દેખાય નહીં એટલે તળિયું એટલે ઉપર દેખાશે પણ એનો સિક્કો મૂકો તો એટલે ઉપર દેખાશે. હવે આપણે ત્રાંસીથી જોવાનું વાત કરીએ. ધારો કે તમે અહીંથી જુઓ છો તો એમાં પ્રકાશના કિરણો આવી રીતના આપાત થતા છે. આ કિરણનું પરાવર્તન નહીં, સોરી વક્રીભવન નહીં થાય કારણ કે સપાટી લંબ છે. આ કિરણ છે એ લંબથી દૂર જશે. આ કિરણ હવે એને પાછળ લંબાવો તો અહીંયા ભેગા થાય છે. ક્યાં ભેગા થાય છે? અહીંયા ભેગા થાય છે, બરોબર? પાછળ લંબાવો અહીંયા ભેગા થાય એટલે અહીંયા એનું પ્રતિબિંબ મળે છે O'. એટલે બંનેમાં એવું થાય તમે ગમે એ વસ્તુ છે એમાં પાણી ભરી દો અથવા કેરોસીન ભરી દો
પારદર્શક વસ્તુ ભરો ને તો તેનું દ્રવ્યમાં તમને વસ્તુમાં ફેરફાર દેખાય. એનું સામાન્ય ઉદાહરણ તમારે જોવું હોય ને તો પાણીનો ગ્લાસ લેવાનો, એની અંદર લીંબુ નાખી દેવાનું. લીંબુની સાઈઝ ઓડી છે તો તમને આવું દેખાય. એનું વક્રીભવન એટલું બધું થાય એના કારણે વસ્તુમાં તમને ફેરફાર દેખાય. એટલે એટલું યાદ રાખવાનું, તમે પાણીની અંદર વસ્તુ જોવો છો એ હકીકતમાં જેટલી ઊંડી હોય એની કરતાં વધારે ઊંડી છે. આપણે ઊંચી દેખાય, આપણે દેખાય એની કરતાં વધારે ઊંડી છે. આપણને જે વસ્તુ જેટલી ઊંડી દેખાય છે એની કરતાં ઊંડાઈ કેટલી છે? વધારે. એની માટેનું સૂત્ર આવું છે કે હવાનો વક્રીભવનાંક છેદમાં પાણીનો વક્રીભવનાંક બરાબર હવાનો વક્રીભવનાંક છેદમાં પાણીનો વક્રીભવનાંક બરાબર આભાસી ઊંડાઈ છેદમાં વાસ્તવિક ઊંડાઈ. તો હકીકત તો આભાસી વક્રીભવનાંક 1 પાણીનો વક્રીભવનાંક n 1/n થશે બરાબર h1 ના છેદમાં h2. એટલે h2 બરાબર શું થશે? h નહીં આપણે h1 ગોતવાનું છે તો h1 બરાબર શું થશે? h2/n. h1 બરાબર શું થશે? h2/n. એટલે n માં ભાગની ઊંડાઈ થઈ જશે. કેટલામાં ભાગની થઈ જશે? n માં ભાગની. જેટલો વક્રીભવનાંક હોય એટલામાં ભાગની થઈ જાય. બે વક્રીભવનાંક તો અડધી થઈ જાય. 1.33 વક્રીભવનાંક તો 1.33 માં ભાગની થઈ જાય. કાચનો વક્રીભવનાંક કેટલો છે? 1.5 તો 1.5 ના ભાગની. એટલે ટૂંકમાં દ્રવ્ય એવું હોય તો એટલા માટે n નું સૂત્ર શું આવશે? h2/h1 સાચી ઊંડાઈના છેદમાં આભાસી ઊંડાઈ. હવે એની નીચે બીજી એક વાત કરતો હરવર આની ઊંધી પ્રોસેસ એ થાય કે જો તમે પાણીની અંદર હો અને ધારો કે માછલી છે એ જોઈ શકે છે, એવું માની શકીએ, ઊંચાઈ માપી શકે, આ એક માછલી છે તો તમારી ઊંચાઈ ધારો કે આટલી છે, તમે એટલા હાઈટમાં છો ને, તો જો પાણીની અંદરથી માછલી જોતી હોય તો પ્રકાશના કિરણો તમે ઉગમ તરીકે છો તો તમારા માથે આમ નીકળશે અને સપાટી દોરેલ લો. હવે શું થશે કે સપાટીના લંબ તરફ વળશે એટલે આમ આવશે અને પાછળ લંબાવો એટલે આ કિરણ તમારો અહીંયા તમારી હાઈટ પાછળ નવળી દેખાશે. તમે હો એની કરતાં વધારે ઊંચા દેખાવ. એટલે આ બે વસ્તુ છે. જો તમે પાણીની બહારથી જોતા હો તો તમને ઊંડાઈ ઓછી દેખાય અને પાણીની અંદરથી જોવો તો ઊંચાઈ વધારે દેખાય. આ બે વસ્તુ નિયમો લાગુ પડે છે. તમારી બુકમાં નથી આપ્યા એને પણ આ બે નિયમો લાગુ પડે. અને આભાસી ઊંડાઈ કહેવાય અને આભાસી ઊંચાઈ કહેવાય. ઊંચાઈ વધે ઊંડાઈ ઘટે. ઊંચાઈ વધે અને ઊંડાઈ ઘટે. એનું એક સામાન્ય સૂત્ર પણ આપેલું છે. પારદર્શક માધ્યમ છેદમાં ઘટ પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમનો વક્રીભવનાંક બરાબર આભાસી ઊંડાઈના છેદમાં વાસ્તવિક ઊંડાઈ. યાદ રાખવાનું સૂત્ર લખેલું છે બરાબર. એ આની માટે છે ઊંચાઈ એની માટે. એટલે ખાસ આ બે સૂત્ર યાદ રાખવાના છે. તો આપણે શું શીખ્યા કે જ્યારે તમે વસ્તુને પાણીથી ભરો ત્યારે એનું તળિયું થોડું ઊંચું આવશે. એનું જે તળિયાનો ભાગ છે શું આવશે? ઊંચો આવશે. એટલે એની ઊંડાઈ ઘટશે. એ કેટલી ઊંડાઈ ઘટશે? તેના વક્રીભવનાંક જેટલી ઘટશે. એટલે કે h1 બરાબર h2 ના છેદમાં n. એટલે કે આભાસી ઊંડાઈ બરાબર વાસ્તવિક ઊંડાઈના છેદમાં n. અને ઊંચાઈ વધે પાછી. આભાસી ઊંચાઈ શું થશે? વધારો થશે. એટલે તમે કેમાંથી કેમાં જાવશો એનો પર આધાર રાખશે. જો તમે બહારથી પાણીની અંદર જોતા હો તો ઊંડાઈ ઘટે અને પાણીની અંદરથી બહાર જોતા હો તો ઊંચાઈ વધે. એટલું યાદ રાખવાનું. ઊંડાઈ ઘટે, ઊંચાઈ વધે. ચાલો રેડી. હવે જે 23મો પ્રશ્ન છે, 23મો પ્રશ્ન છે ને તમે 10મામાં ભણી ગયેલા છો. તમને બધાને જો યાદ હોય તો 23મો પ્રશ્ન ક્યારે ભણી ગયેલા છો? 10મામાં તમે બધા લોકો ભણી ગયેલા છો. જો તમને યાદ હોય કે ખરેખર સૂર્યોદયના સમય કરતા સૂર્ય થોડો વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત પછી પણ થોડા સમય સુધી દેખાય છે. આ સમજાવો. હવે સૂર્યોદય એટલે થાય છે કોઈ વસ્તુ તમને દેખાય ત્યારે. ધારો કે અહીંયા દીવાલ છે, આમ છે આપણી દીવાલ છે, દીવાલ પર થોડી ક્રોસ મારો તો તમને મજા જો આમ તો આમ જો આ દીવાલ છે તો આમાં તમને માર્કર નહીં દેખાતું હોય કારણ કે માર્કર દીવાલની નીચે છે. જ્યારે માર્કર દીવાલ કરતા ઉપર આવશે ત્યારે તમને માર્કર દેખાશે. તો સૂર્ય આપણને જ્યારે આપણા જે સમક્ષિતિજ છે સીધું દેખાવાની લીટી બરોબર આ દીવાલ છે આથી વસ્તુ તમને દેખાય ત્યારે જ્યારે ઊંચી હોય તો, વસ્તુ નીચી હોય તો દેખાશે નહીં. તો સૂર્યનું ઊંચું એટલે શું થાય કે સૂર્ય સમક્ષિતિજ કરતા ઉપર આવો.
સૂર્ય આપણા લેવલમાં આવે, આપણને દેખાવની સમક્ષિતિજ છે ત્યાં આવે પછી આપણે સૂર્ય દેખાશે, ત્યાં સુધી દેખાય નહીં. તો આ ધારો કે આપણે પૃથ્વી છે, આ વ્યક્તિ છે, આ આપણી સમક્ષિતિજ રેખા છે. આમ થશે ક્ષિતિજ થશે, જ્યાંથી અહીંથી સૂર્ય આપણને દેખાય. સૂર્ય અહીંયા હોય તો ન દેખાય, અહીંયા હોય તો ન દેખાય, અહીંયા હોય તો અહીંયા હોય તો દેખાય આપણે સૂર્ય. આગળ પૃથ્વી ગોળાઈમાં છે ને એટલે પૃથ્વીની હેઠળના ભાગમાં આપણને દેખાવાનું નથી. જો એ ચોરસ જેવી હોત તો આપણે અહીંથી હિમાલય દેખાય. તો જ્યારે સૂર્ય અહીંયા ક્ષિતિજ ઉપર આવે ત્યારે આપણને દેખાય. હવે આમાં થાય કે જ્યારે સૂર્ય ક્ષિતિજ કરતા નીચે હોય, જ્યારે સૂર્ય ક્ષિતિજ કરતા કેવો હોય, નીચે હોય, ત્યારે એનું આભાસી પ્રતિબિંબ તમને ઉપર મળશે. કારણ કે સૂર્યના કિરણો ક્યાંથી પસાર થાય? હવામાંથી. હવા કેવી છે? ઉપર પાતળી છે, નીચે ઘાટી છે. એટલે એ પાતળામાંથી ઘટ માધ્યમમાં સતત ગતિ કરે છે. પ્રકાશના કિરણો છે શું થશે? પાતળા માધ્યમમાં. ત્યાં બધું તમે 10માં ભણી ગયા. તારાઓ ટમટમે છે એ વાતાવરણીય વક્રીભવનને કારણે થાય. આ પણ વાતાવરણ વાતાવરણીય વક્રીભવનને કારણે થાય. કે સૂર્યના કિરણો છે એ આપણી આંખ સુધી પહોંચે, આપણી ત્રાસમાં સૂર્યનું પ્રતિબિંબ છે આપણને ક્ષિતિજ કરતા હોય. એટલે સૂર્ય હકીકતમાં છે ક્યાં? નીચે. પણ અહીંયા સવારે 2 મિનિટ સુધી એનું આભાસી પ્રતિબિંબ મળતું હોય આપણને ક્ષિતિજ કરતા ઉપર. કેવું પ્રતિબિંબ મળતું હોય? આભાસી પ્રતિબિંબ મળતું હોય. ખાસ યાદ રાખજો. એટલે સવારે તમે જાગો ત્યારે સૌથી પહેલા જે તમને સૂર્ય દેખાય 2 મિનિટ લગી, એટલી 2 મિનિટ આપણે ગણવાની છે. એટલે 2 મિનિટ લગી જે સૂર્ય દેખાય એ વાસ્તવિક હોતો નથી, આભાસી હોય છે, એનો પ્રતિબિંબ હોય છે. શું હોય છે? એનું પ્રતિબિંબ હોય છે. એ વાત થઈ ગઈ. એવી રીતના જ્યારે આથમે ત્યારે 2 મિનિટ લગી દેખાય. હેઠળ જાય તો આપણને દેખાતો નથી. એટલે સવારમાં વહેલો 2 મિનિટ અને સાંજે મોડો 2 મિનિટ, એટલે ટોટલ 4 મિનિટ આપણને સૂર્ય વધારે દેખાય દરરોજ આભાસી. ચાલો હવે એની ગણતરી કરીએ તો હવાની શૂન્યાવકાશની સાપેક્ષે લઈએ. શૂન્યાવકાશમાં વક્રીભવનાંક 1 છે અને હવાનો વક્રીભવનાંક 1.00029 છે. આ તો આપણે હવાનો 1 લઈએ છીએ, પણ હવાનો પરફેક્ટ મૂલ્ય શું છે? 1.00029. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જે છે એ તો બરોબર છે, પરફેક્ટ એક જ છે વક્રીભવનાંક. પણ હવામાં વક્રીભવનાંક કેટલો છે? 1.00029. એટલે આટલો ફેરફાર છે. આના કારણે એનું શિફ્ટિંગ કેટલું થશે? 0.5 અંશ થશે. અડધો અંશ સ્થાનાંતર થશે. શું થશે? અડધો અંશ સ્થાનાંતર થશે. ખાસ યાદ રાખજો. કેટલા અંશ સ્થાનાંતર થશે? અડધો અંશ સ્થાનાંતર થશે. હવે સૂર્ય આખો ફરી જાય એટલે 180 જો સૂર્ય અહીંથી ઉગે અહીંયા આથમે એટલે ટોટલ કેટલો ખૂણો સ્થાનાંતર કરશે? 180. આટલું યાદ રાખજો. કેટલો સ્થાનાંતર કરશે? 180. તો 180 અંશનું સ્થાનાંતર કરવા માટે લાગતો સમય કેટલો છે? તો 12 કલાક. 12 કલાકની મિનિટ કેટલી થાય? 12 * 60 મિનિટ થશે. 12 કલાકની મિનિટ કેટલી થાય? 12 * 60 મિનિટ. તેથી આપણે સ્થાનાંતર કેટલું કરાવવાનું છે? 0.5 તો એની માટે કેટલી મિનિટ થશે? તો ક્રોસ ગુણાકાર કરો. તેથી સમય t = 12 * 60 * 0.5 છેદમાં 180. 60 તેરી 3 ચોકુ એટલે t = 2 મિનિટ. તો એટલા માટે સૂર્ય આપણે 2 મિનિટ વધારે દેખાય. ઉગે ત્યારે 2 મિનિટ વધારે દેખાય અને આથમે ત્યારે પણ 2 મિનિટ વધારે દેખાય. એટલે ટોટલ આખા દિવસમાં આપણને 4 મિનિટ વધારે દેખાય. તો આ પ્રશ્ન પૂછાય છે કે સૂર્ય ઉગે કેટલો વહેલો? તો 2 મિનિટ વહેલો. આથમે કેટલો મોડો? તો 2 મિનિટ મોડો. અને દિવસ કેટલા કલાક લાંબો હોય? કેટલી મિનિટ લાંબો હોય? 2 મિનિટ વધારે લાંબો. સોરી 4 મિનિટ વધારે લાંબો. આખા દિવસની વાત કરીએ તો આખા દિવસમાં 2 મિનિટ સવારની, 2 મિનિટ સાંજની, ટોટલ કેટલી મિનિટ થશે? 4 મિનિટ થશે. બરાબર? જોઈ લો. ચાલો તો આ વસ્તુ સમજાય કેવું કહેવા માંગે છે કે સૂર્યોદય છે એ વહેલો થાય અને સૂર્યાસ્ત છે એ મોડો થાય. સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય. પણ આખા દિવસની વાત કરીએ તો પાછું કેટલા સમય થશે? ટોટલ 4 મિનિટ થશે. કઈ રીતના ગણતરી? તો શૂન્યાવકાશનો વક્રીભવનાંક 1.00 છે.
અને માધ્યમ હવાનો પરિમાણાંક 1.00029 છે એટલે એના કારણે 0.5 અંશ જેટલું કોણીય સ્થાનાંતર મળે. કેટલું સ્થાનાંતર મળે? ખાલી 0.5 અંશ જેટલું કોણીય સ્થાનાંતર. તો એની પછી સમય ગણવાનો છે. તો સૂર્ય ઉગે ત્યાંથી આથમે એટલે 180 અંશનું સ્થાનાંતર કરે. અર્ધવર્તુળ થાય ને એટલે કેટલું થાય? 180. તો એની માટે કેટલો સમય લે? 12 કલાક લે. ઉગવાથી આથમવા માટે કેટલો કલાક લે? 12 કલાક લે. આપણે આ વ્યાપક આદર્શ વસ્તુ છે બરોબર. 12 કલાક નો કાલ શિયાળાની વસ્તુ કાલ ઉનાળામાં દિવસ લાંબા પણ આપણે દિવસ 12 કલાકમાં ગણી એના આધારે ગણ્યું. તો 12 કલાક ગુણ્યા 60 મિનિટ થશે. 0.5 અંશ છે એટલે પ્રશ્ના ચિહ્ન અહીં સારું એટલે સમય કેટલો મળે? 0.5 ગુણ્યા 12 ગુણ્યા 60 ના છેદમાં 180 એટલે કેટલી મિનિટ આવશે? 2 મિનિટ. એટલે સૂર્ય 2 મિનિટ વહેલો ઉગે છે અને 2 મિનિટ મોડો આથમે છે. એટલે દિવસ દરરોજ 4 મિનિટ વધારે સૂર્ય જોવા મળે છે. આખા દિવસમાં સૂર્ય કેટલી મિનિટ વધારે જોવા મળે? 4 મિનિટ. ચાલો હવે આપણે આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તન સમજવાનું છે. હવે શું સમજવાનું છે? આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે આ ટોપિક એ તમે 10મા માં ભણી ગયા છો પણ એની સૂત્ર સાબિતી બહુ ડીપમાં ન આવતી, તમારે સિમ્પલ આવતી. હવે આમાં થોડું પૂર્ણ સમસ્યા રાખી છે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, જો આ એની મેન પરિસ્થિતિ છે, ક્યાંથી ક્યાં જવું જોઈએ? ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ. પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જવું જોઈએ? ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો જ આ પરિસ્થિતિ ઉત્પન્ન થશે. બાકી ઉત્પન્ન નહીં થાય. કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ લંબથી શું થશે? દૂર જશે. તો ઈ જ્યારે આવું થશે ત્યારે જો ધારો કે આ છે ઉદ્ગમ છે, અહીંથી જે સીધું કિરણ હશે લંબ રૂપે આપાત થશે એટલે એનું વક્રીભવન નહીં થાય, કાંઈ નહીં થાય. હવે જ્યારે આપણું કિરણ ધારો કે અહીંયા O1 પર આપાત થાય છે તો આને એનો સપાટી પર લંબ અને આનું કહેવાય આપાત કોણ. તો અહીંથી થોડો ભાગ પરાવર્તન પામશે અને થોડો ભાગ વક્રીભવન પામશે. એટલે આ જે ભાગ છે એને કહેવાય આંશિક પરાવર્તન અને એના છાપ પરાવર્તન રાખે. એની પરાવર્તન રાખે આંશિક પરાવર્તન. તમે બધાએ જોયું છે કે પાણી હોય, હવા છે એમાં શું હોય? પાણી હોય, જ્યાંથી સૂર્યપ્રકાશ પડતો હોય તો પાણી આમ કે ઝળહળતું હોય દેખાય, પ્રકાશ આપણી આંખમાં જતો હોય, અથડાઈને પાછો આવતો હોય. એટલે એમાં પૂર્ણાંકિક પરાવર્તન થોડોક ભાગ થતો હોય, નકરું વક્રીભવન ન થતું હોય, થોડાક ભાગ શું થતું હોય? પરાવર્તન થતું હોય. એટલે આના જે O1b આ જે કિરણ છે A01b, એમાં A01 છે આપાત કિરણ, O1b છે વક્રીભૂત કિરણ અને O1c છે તો આંશિક પરાવર્તિત કિરણ. એનું શું છે? આંશિક પરાવર્તન. જેમ જેમ તમે આપાત કોણ વધારતા જશો, જેમ આપાત કોણ કરશો વધારતા જશો, તેમ વક્રીભૂત કોણ દૂર વધતો જશે. તો આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે તમારો વક્રીભૂત કોણ કેટલાનો બનશે? 90 નો. એટલે બે માધ્યમોને છૂટી પાડતી સપાટીને લંબ જશે. ખાસ યાદ રાખજો. જેમ આપાત કોણ તમે વધારતા જશો, જો અહીંયા આપાત કોણ જે ઓછો છે એની કરતા વધારે, તો આ કિરણ જે આ વક્રીભવન કામ જતું હવે આ વક્રીભવન છેલ્લે આ વક્રીભવન, એટલે બે માધ્યમોને છૂટી પાડતી સપાટીને શું જશે? સમાંતર જશે. તો આ જે આપાત કોણ એને શું કહેવામાં આવે છે? ક્રાંતિ કોણ. અને આ જે કિરણ મળે એને કહેવાય ક્રાંતિ કિરણ. જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ પારદર્શક ઘટ્ટ પારદર્શક માધ્યમમાંથી પાતળા પારદર્શક માધ્યમમાં જાય તો આપાત કોણનું જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 નો મળે, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 નો મળે, એ આપાત કોણને શું કહેવામાં આવે? ક્રાંતિ કોણ કહેવામાં આવે. હવે જો ક્રાંતિ કોણ કરતા વધારે મૂલ્ય રાખો તો હવે એ કિરણની સમાંતર નહીં જાય, એ અથડાઈને પાછો આવશે. એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. આ કોના જેવી વસ્તુ છે? થોડો અહીંથી રાખ્યો આમ ગયો, પછી થોડો પાછો ફેરો આમ ગયો, પછી થોડો પાછો આમ ગયો, પછી થોડો પાછો ફેરો અથડાઈને પાછો આવ્યો.
તો આ જે વસ્તુ છે એનું કે પૂર્ણ આંતરિક પરાવર્તન, અને શું કહેવામાં આવશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. હું કારણ કે આમાં હકીકતમાં કેવું છે કે કાચ કેવું થાય છે પણ વક્રીભવનના કારણે એનું પરાવર્તન થાય છે, એટલા માટે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન. આંતરિક એટલે પાછું આવે છે, અને કાચ જેવું હોય નહીં પણ આપણને લાગે કાચ છે. તમે ઉનાળામાં રોડ ઉપર પાણી જોયું છે, ઘણી બધી ગાડી કરતા હોય તો એ પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે થાય. બરોબર. હવે એની માટે કંઈક સૂત્ર સાબિતી છે, તો એની માટે સૂત્રને વાપરો n1 sin ic બરાબર n2 sin r. આવું સૂત્ર છે. n1 sin i બરાબર n2 sin r. એટલે n1 sin ic n2 sin કેટલો આવશે? 90 આવશે. sin 90 કેટલો હોય? 1 હોય ને, એટલે કે n1 n2 બરાબર 1 sin ic. n1 n2 એટલે શું લખાય? n12. શું લખાય? n12. અથવા n1 માધ્યમ રાખો અને n2 હવા રાખો તો 1 sin ic. તો n બરાબર શું આવે? 1 sin ic. એટલે આ સૂત્ર છે એનું વક્રીભવન માટે. અને એમાં ડાયમંડ એના ક્રાંતિકોણ આપેલા છે, યાદ રાખવાના છે ખાસ. ડાયમંડ નો યાદ રાખવાનો છે. વક્રીભવન 2.42 ને ક્રાંતિકોણ 24.41 એનો આગળ ઉપયોગ આવશે. બરાબર, જોયું. ચાલો તો આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન સમજ્યા, એની સૂત્ર સાબિતી સમજ્યા. તો આજે એટલું રાખીએ, કાલે 25મો પ્રશ્ન આગળ સમજ્યું. પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગ અને બધું આગળ ભણવાનું છે. હવે આપણે કાલે રાખીએ. અને આ ખાસ 10મીમાં શીખી ગયા છે, બધું ખાસ સમજીને કરજો. આ સૂત્ર બધું યાદ રાખવાનું છે. તો આજે એટલું આપણે રાખીએ.